સ્લો મોશન માં આવે છે. અચ્છા એવું છે. અચ્છા ઓકે ઓકે. હવે જો ભાઈ અવાજ સ્લો મોશન માં આવે છે. મિત્રો એટલે જીઓ પ્લસ મેટ્રી આપણે સંધિ છૂટી પાડીએ. જીઓ એટલે દોસ્તો યાદ રાખજો, જીઓ એટલે આપણું જીઓ નહીં, જીઓ એટલે ભૂમિ અથવા ભૂ, અને મેટ્રી એટલે માપન. બરાબર. હવે જો મતલબ ભૌમિતિક આકારોને ભૂમિને માપવા માટેની જે આ મેથડો હતી ત્યાંથી જ મિત્રો આપણું ભૂમિતિ ઉદ્ભવ્યું છે. હવે ભૂમિતિ યાદ રાખજો, ભૂમિતિની અંદર આપણે વાત કરીએ તો પહેલા આપણે મિત્રો બિંદુને સમજીએ. કોને સમજીએ? બિંદુ, જેને અંગ્રેજીમાં પોઈન્ટ કહીએ છીએ. ચલો, બિંદુ કોને કહેવાય? પહેલા તો એકદમ શાંતિ જવું છે, મોજ આવે એ રીતે. તો દોસ્તો બિંદુ ખરેખર તો અવ્યાખ્યાયિત પદ છે. બિંદુ ખરેખર અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા કરી શકાય નહીં. હા, મિટ્રોન એટલે માપન. બરાબર, સરસ સરસ સૃષ્ટિ સેવક. એનો મતલબ બિંદુને દોસ્તો કોઈ જાતનું કહેવાય ને ભાઈ, બિંદુ જે છે એને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી, પણ બિંદુને જનરલી ટપકું, પણ હું થોડુંક મોટું ટપકું લખું છું, પછી તમે એમ ના કહેતા કે આ તો સાહેબ આમ લંબાઈ પહોળાઈ થઈ, તો તમને દેખાય એટલા માટે બિંદુને જનરલી ટપકા વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે દોસ્તો? ટપકા. બરાબર ને? બિંદુ આમ તો અવ્યાખ્યાયિત પદ છે, પણ જનરલી બિંદુને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ. એને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બરાબર. પછી આવશે તું હે મેરી કિરણ, રેખા આવશે એની અંદર, કિરણે આવશે, રેખા ખંડે આવશે, બધું આવશે. મોજ કરો. હવે જો સાહેબ, હું આ એક ટપકું લખું ના બીજું ટપકું લખું, અને દોસ્તો આ ત્રીજું ટપકું લખું. જો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા કે રેખાખંડ દોરી શકીએ, અથવા જો એક જ રેખા ઉપર આવેલા ત્રણેય બિંદુ હોય, તો એવા બિંદુને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે સમરેખ બિંદુ કહીએ છીએ. એવા બિંદુને કેવા બિંદુ કહીએ છીએ? સમરેખ બિંદુ કહીએ છીએ. પોઈન્ટ વડે દર્શાવાય. હા, પોઈન્ટ વડે. બધો પણ એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, આ ત્રણેય માંથી પસાર થતી કોઈ સામાન્ય રેખા આપણે દોરી ન શકીએ. આ ત્રણેય માંથી પસાર થતી કોઈ સામાન્ય રેખા આપણે દોરી ન શકીએ. એટલે આ ત્રણ બિંદુને આપણે સમરેખ બિંદુ નહીં કહીએ. આ ત્રણ બિંદુને આપણે સમરેખ બિંદુ નહીં કહીએ. આ ત્રણ બિંદુને કેવા કહેવાય? અસમરેખ બિંદુ કહેવાય. આ ત્રણ બિંદુને કેવા કહેવાય? અસમરેખ બિંદુ કહેવાય. બધી બૂનો આવશે. હા. હવે જો બિંદુની અંદર એ લોકો વિધાનમાંથી એકાદું પૂછે ને તો એ યાદ રાખવા જેવું આવું છે. ધ્યાન રાખજો.
મિત્રો એક જ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે? આ એક જ બિંદુમાંથી જો એક આ વર્તુળ અલગ અલગ દોરું એટલે તમને મજા આવે. એક આ વર્તુળ, એક આ વર્તુળ, એક આ વર્તુળ, જેટલા કલર છે એટલે બધા લખી દો. એક આ વર્તુળ, એક આ વર્તુળ, એક આ વર્તુળ, એક આ વર્તુળ. કોઈ કલર જ બાકી નથી. હા, તો દોસ્તો યાદ રાખજો, એક જ બિંદુમાંથી તમને મજા આવે એટલા વર્તુળ દોરી શકાય. અસંખ્ય. વાહ ભાઈ વાહ. તો એક વિધાન યાદ રાખજો અહીંયા મારા દોસ્તો, એક વિધાન ખાસ યાદ રાખજો. એક બિંદુમાંથી આ પૂછાય છે એટલે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે. અસંખ્ય વર્તુળ પસાર થાય છે. એક બિંદુમાંથી અસંખ્ય, હા, એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય છે. પણ હું એમ કહું મિત્રો, ચલો, એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય તો ત્રણ અસમરેખ બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. ત્રણ અસમરેખ બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. બીજું કોઈ વર્તુળ પસાર થાય નહીં તો એ બીજું વર્તુળ થઈ જાય. ધ્યાન રાખજો, ત્રણ અસમરેખ બિંદુમાંથી ત્રણ બિંદુમાંથી પસાર થાય એવું એક જ વર્તુળ મળે. બીજું વર્તુળ મળે ને તો બે આવે, ત્રીજું ના આવતું, એક આવે, ત્રીજું ના આવતું. તો યાદ રાખજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ત્રણ અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થઈ શકે. એક જ વર્તુળ પસાર થાય છે. એટલે આ બે વસ્તુ થોડીક પરીક્ષાની દ્રષ્ટિએ બિંદુમાંથી ધ્યાનમાં રાખવા જેવી હતી. યસ. ચલો, આટલા સુધી બધાને ક્લિયર છે દોસ્તો? ચલો, આટલા સુધી બધાને ક્લિયર છે દોસ્તો? કમેન્ટ કરો હાલો. બિંદુની વ્યાખ્યા ન કરી શકાય, બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, બરાબર, પણ બિંદુને ટપકા વડે દર્શાવવામાં આવે છે. સાહેબ, એક જ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. જો ત્રણ અલગ અલગ બિંદુમાંથી એક જ રેખા પસાર ન થઈ શકતી હોય તેમને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. બરાબર. બિંદુ, હવે આવા બિંદુ છે મિત્રો, ચલો, આવા અસંખ્ય બિંદુઓ, કેવા? અસંખ્ય, પણ એક જ લાઈનમાં હોય એવા અસંખ્ય સમરેખ બિંદુઓને જોડો. આ બાજુ અનંત સુધી ને આ બાજુ અનંત સુધી. હા, અસંખ્ય સમરેખ બિંદુના યોગગણને કેવા બિંદુ? સમરેખ, એક જ લાઈનમાં આવ્યા. અસંખ્ય સમરેખ બિંદુના યોગગણને આપણે શું કહીએ છીએ દોસ્તો? રેખા કહીએ છીએ. તો અસંખ્ય સમરેખ બિંદુના યોગગણને આપણે શું કહીશું? રેખા કહીશું. શું કહીશું? રેખા. રેખામાંથી ધ્યાનમાં રાખવા જેવું શું છે? તો યાદ રાખજો, રેખા ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, એટલે એને અંત્ય બિંદુ હોતા નથી. રેખાને અંત્ય બિંદુ ન હોય. અંત ક્યાં છે આનો? આમ અનંત સુધી. આ બાજુ એનો અંત આમ અનંત સુધી. રેખાને અંત્ય બિંદુ હોતા નથી. બીજું સાહેબ, બીજું
અનંત સુધી હોય એટલે વચ્ચે કોણ છે એ ખબર ન કહેવાય, તો રેખાને મધ્ય બિંદુ ન મળે. રેખાને મધ્ય બિંદુ ન મળે. શું ન મળે? રેખાને. ચલો રેખાની વ્યાખ્યા ફરી બોલું. અસંખ્ય સમરેખ બિંદુના યોગ ગણને, અસંખ્ય સમરેખ બિંદુના યોગ ગણને આપણે શું કહીએ છીએ? રેખા કહીએ છીએ. રેખા અનંત સુધી હોય, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોવાથી રેખાને અંત્ય બિંદુ હોતા નથી. અને આમ ને આમ કેટલી ખબર નહીં, તો વચ્ચે વાળો પોઈન્ટ પણ આપણે ના પકડી શકીએ તો રેખાને મધ્ય બિંદુ પણ ન મળે. રેખાને મધ્ય બિંદુ પણ ન મળે. બરાબર. હવે જો કોઈ એક બિંદુથી શરૂ કરી, કોઈ એક બિંદુથી એક જ બાજુ આવેલા, કોઈ એક બિંદુથી એક જ બાજુ આવેલા, કોઈ એક બિંદુથી એક જ બાજુ આવેલા અસંખ્ય સમરેખ બિંદુના યોગ ગણને, કોઈ એક બિંદુથી શરૂ કરી, કોઈ એક બિંદુથી શરૂ કરી એક જ બાજુ આવેલા અસંખ્ય સમરેખ બિંદુના યોગ ગણને તું હે મેરી કિરણ. શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે. યાદ રાખજો, કોઈ એક જ બિંદુથી શરૂ કરી એક જ બાજુ આવેલા અસંખ્ય બિંદુના યોગ ગણને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. કિરણ પણ અનંત સુધી વિસ્તરેલું હોવાથી કિરણને પણ મધ્ય બિંદુ ન મળે. કિરણને પણ મિત્રો અનંત સુધી હોવાથી માપી શકાય નહીં. કિરણને માપી શકાય નહીં. રેખા ન કહેવાય. રેખા તો આને કહેવાય મારા વાલા. હવે જુઓ સાહેબ, આ રેખાનો એક ટુકડો લઉં નાનો, આ રેખાનો એક ટુકડો લઉં નાનો, આ રેખાનો એક ખંડ લઉં. શું કહું? આ રેખાનો એક ખંડ લઉં. તો સાહેબ આ રેખાનો કોઈ નિશ્ચિત ટુકડો લઉં તો એને રેખાખંડ કહેવાય. નિશ્ચિત માપનો ટુકડો લઉં તો એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. તો રેખાખંડ છે ને એ રેખાનો એક ટુકડો છે, એટલે રેખાખંડને માપી શકાય દોસ્તો. આ રેખાખંડ કહેવાય. શું કહેવાય? રેખાખંડ. યાદ રાખજો, રેખાખંડ ને બે અંત્ય બિંદુ હોય છે. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે અને રેખાખંડનું માપ નિશ્ચિત હોવાથી રેખાખંડને મધ્ય બિંદુ પણ મળે. રેખાખંડને મધ્ય બિંદુ પણ મળે. યસ સૃષ્ટિ. હવે જો રેખાખંડનું નામ આપીએ એ અને આ બી, તેનું મધ્ય બિંદુ ક્યાંથી મળે? વચ્ચે હોય અને મધ્ય બિંદુ કહેવાય. તો મધ્ય બિંદુ બરાબર એ વત્તા બી ભાગ્યા 2, વચ્ચે વાળો એ વત્તા બી ભાગ્યા 2. ઓકે, તો નોર્મલ વસ્તુ હું તમને કહીશ કામનું શું છે. આ ખાલી એમને યાદ રાખવાનું. રેખા, કિરણ અને રેખાખંડ. યસ, બે અંત્ય બિંદુથી બનતો રેખાનો ભાગ એને પણ રેખાખંડ કહી શકાય. 100% ભૂપેન્દ્રસિંહ જાદવ. ઓકે, આ ત્રણ વસ્તુની થોડીક ખબર પડી દોસ્તો. હા, અંત્ય બિંદુ, મધ્ય બિંદુ એ બંને અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું હોય. અહીંથી 5 આમ હોય તો અહીંથી 5 આમ હોય. હવે જે આપણે જોવાનું છે ને, ત્યાંથી પ્રશ્નો પડવાના શરૂ થાય. ત્યાંથી પ્રશ્નો પડવાના શરૂ થાય. ચલો, સમાન અંત્ય બિંદુ ધરાવતા બે કિરણો એક જ રેખા પર ન હોય
સમાન અંત્ય બિંદુ ધરાવતા બે કિરણો એક જ રેખા ન હોય, યાદ રાખજો. તો એ બે કિરણોના યોગ ગણને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. સમજો. ચલો હવે જો મિત્રો, ખૂણો એંગલ મિત્રો એક જ સામાન્ય અંત્ય બિંદુ ધરાવતા અંત્ય બિંદુ ઉગમ બિંદુ મિત્રો સામાન્ય ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો સામાન્ય ઉગમ બિંદુ ધરાવતા કોમન ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો એક જ રેખા ના હોય તો એ બંનેના યોગ ગણને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. આ બંનેનો સરવાળો જે હોય, આ બંને વચ્ચેનો જે આ ગેપ છે એને શું કહેવાય? ખૂણો કહેવાય. શું કહેવાય? ખૂણો. વ્યાખ્યાની જરૂર નથી. હવે જે સમજવાનું છે સમજો મિત્રો. ખૂણાના પ્રકાર, માપના આધારે ખૂણાના પ્રકાર સમજો. માપના આધારે ખૂણાના પ્રકાર. ચલો મિત્રો, માપના આધારે ખૂણાના પ્રકાર પાડીએ. ચલો મિત્રો, જે ખૂણાનું માપ 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય, જે ખૂણાનું માપ 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય, ખૂણાને થીટા કહું. જે ખૂણાનું માપ 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય એવા ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. એવા ખૂણાને શું કહીએ છીએ? લઘુકોણ કહીએ છીએ. વાહ. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય એવા ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ. એવા ખૂણાને શું કહીએ છીએ? કાટકોણ કહીએ છીએ. સમજો. જે ખૂણાનું માપ 90 ડિગ્રીથી મોટું પરંતુ 180 ડિગ્રીથી ઓછું હોય તો એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. એવા ખૂણાને શું કહીએ છીએ? આપણે ગુરુકોણ કહીએ છીએ. સરસ. ચાલો. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 180 ડિગ્રી હોય એવા ખૂણાને આપણે શું કહીએ છીએ મિત્રો? બોલો. સરળ કોણ કહીએ. શું કહીએ છીએ? સરળ કોણ. સરસ સરસ, મજા આવી ગઈ. પૂરક કોણ નહીં, પૂરક કોણ ને તમને કહીશ. એ તો જોડના આધારે આવે, જોડના આધારે દોસ્તો. ચલો. જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતા મોટું, જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતા મોટું પરંતુ 360 ડિગ્રી કરતા ઓછું હોય એ ખૂણાને શું કહેવાય? કમેન્ટ કરો તો. જેને ખબર હોય કમેન્ટ કરો. અને છેલ્લે, જે ખૂણાનું માપ થીટા બરાબર 360 હોય, આ તો લગભગ બધાને આવડતું જ હોય. 360 ને સંપૂર્ણ કોણ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ કોણ. આસન કોણ નો કહેવાય. વિપરીત કોણ પણ કહી શકાય. સરસ. અથવા પ્રતિબિંબ કોણ પણ કહી શકાય. યસ 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 યસ. આપણે લખશું પ્રતિબિંબ કોણ. યસ યસ યસ. 360 ડિગ્રીના તો સંપૂર્ણ કોણ જ કહેવાય. ફાઇનલ છે. તો આ થઈ ગયા માપના આધારે ખૂણાના પ્રકાર. આ થઈ ગયા ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકાર. 0 ડિગ્રી થી 90 ડિગ્રી હોય, 0 ડિગ્રી થી 90 ડિગ્રી વચ્ચે હોય તો એને લઘુકોણ કહેવાય. એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય તો એને કાટકોણ કહેવાય. 90 થી વધુ અને 180 થી ઓછું હોય તો એને ગુરુકોણ કહેવાય. 180 ડિગ્રી હોય તો એને સરળ કોણ કહેવાય.
180 થી મોટો અને 360 થી નાનો હોય તો એને પ્રતિબિંબ કોણ અથવા તો વિપરીત કોણ પણ કહેવાય, અને 360 હોય તો એને શું કહેવાય? સંપૂર્ણ કોણ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ. હવે જો ખૂણાના માપના આધારે નહીં, ખૂણાના માપની જોડના આધારે, ખૂણાના માપની જોડના આધારે ખૂણાના માપની જોડના આધારે ખૂણાના પ્રકાર. ચલો અહીંયા પર્સનલી ખૂણા હતા, હવે જોડકા ભેગા થશે. ચલો જોડકા ભેગા કરીએ. જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, તો એ બે ખૂણાને એકબીજાના કોટી કોણ કહેવામાં આવે છે. તો એ બે ખૂણાને એકબીજાના કોટી કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોટી કોણ કહેવામાં આવે. ચલો સાહેબ, જો કોઈ એકલો ખૂણો 90 ડિગ્રી થાય તો એને કાટકોણ કહેવાય. જો કોઈ એકલો ખૂણો 90 ડિગ્રી થાય તો એને કાટકોણ કહેવાય. પણ જો કોઈ બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તો એને એકબીજાના કોટી કોણ કહેવાય. બીજું, જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય, તો એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. જો કોઈ બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય, તો એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. રૈખિક જોડને બધું આવશે, ઘડી કાઢવાનું. હવે જો બે ખૂણા સરખા હોય તો એ બે ખૂણાને એકરૂપ ખૂણા કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? એકરૂપ ખૂણા કહેવામાં આવે છે. બરાબર. તો ખૂણાના માપની જોડના આધારે, ખૂણાના માપની જોડના આધારે ખૂણાના આપણે પ્રકાર જોવા જઈએ તો જો બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો એ બે ખૂણાને એકબીજાના કોટી કોણ કહેવામાં આવે છે. જો કોઈ બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય તો એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. અને જો બે ખૂણાના માપ સરખા હોય તો એ બંનેને એકરૂપ ખૂણા કહેવામાં આવે છે. આટલી બાબતો ખબર પડી હોય તો કમેન્ટમાં જણાવી દો. ચલો નહીં, એકરૂપ ને સમરૂપ એક ના કહેવાય. બે સ્લાઇડમાં છઠ્ઠું હાથનું ધોરણ પૂરું. યસ દોસ્ત, સમરૂપ, હું તમને ખાલી કહું, સમરૂપની અંદર બાજુઓનો ગુણોત્તર સરખો હોય દોસ્ત, રેશિયો સરખો હોય. જ્યારે એકરૂપમાં બાજુઓના માપ સરખા હોય. હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું દોસ્ત. તો આ બંનેને એકરૂપ ત્રિકોણ ના કહેવાય, કેમ કે આ 3, 4 ને 7 બાજુ વાળો છે, આ 6, 8 ને 14 બાજુ વાળો છે. પણ સાહેબ આ દેખાય હરખા, તો રૂપ જેનું સરખું છે તો સમરૂપ કહેવાય. રેશિયો સરખો થાય, 3 દુ 6, 4 દુ 8, 7 દુ 14. પણ જો સાહેબ
આ એ 3 4 7 હોય અને સાહેબ આ એ 3 4 7 હોય તો સાહેબ આકાર ને માપ બધું સરખું તો આને એકરૂપ કહેવાય. બધા એકરૂપ સમરૂપ થાય પણ બધા સમરૂપ એકરૂપ કહેવાય નહીં. હરખા જ હોય માપ ને બધું હરખું હોય તો દેખાવ તો હરખો થવાનો જ છે, પણ ખાલી દેખાવ હરખો થવાથી માપ સરખા થાય એવું જરૂરી નથી દોસ્ત. એટલે એ આવશે આગળ, અત્યારે એને ગોળી માર દો. હવે જો ચલો 60 ડિગ્રી ના કોટિકોણ નું માપ જણાવવાનું. સાઈઠ ડિગ્રી ના કોટિકોણ નું માપ જણાવવાનું. સાહેબ જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય એ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. θ1 બરાબર 60 ડિગ્રી વત્તા θ2 બરાબર 90 ડિગ્રી. આ 60 આ બાજુ માઇનસ થાય તો θ2 બરાબર 90 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી. ડિગ્રી. કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. ટૂંકમાં કોટિકોણ એટલે બે માપને ભેગું કરીને 90 બનાવવાનું. 60 માં કેટલા નાખું તો 90 થાય? તમે કહો સાહેબ 30 નાખું તો 90 થાય. ચલો 140 ડિગ્રીના પૂરક કોણનું માપ જણાવવાનું. 140 ડિગ્રીના પૂરક કોણનું માપ જણાવવાનું. ચાલો ચલો પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. 140 માં શું ઉમેરવું કે સરવાળો 180 થાય? સાહેબ તો 140 માં 40 ઉમેરવું પડે તો θ2 બરાબર 40 ડિગ્રી. θ2 બરાબર 40 ડિગ્રી. ઓકે ડન. ચાલો હવે જો કદાચ આવું કહી દો દોસ્તો, પચાસ ડિગ્રીના કોટિકોણનો પૂરક કોણ કેટલો થાય? 50 ડિગ્રીના કોટિકોણનો પૂરક કોણ કેટલો થાય? સાહેબ 40 વાળા હળવા રોલ્યા. ચલો પેલા 50 ડિગ્રીનો કોટિકોણ સુધી. ચાલો મિત્રો 50 ડિગ્રીનો કોટિકોણ કેટલો થાય? ચલો 50 ડિગ્રીનો કોટિકોણ 40 ડિગ્રી થાય. આ 40 ડિગ્રીનો આપણે પાછો પૂરક કોણ શોધવો છે. આ વિરોધીનો વ્યસ્ત હોય ને એવી વાત છે. યાદ કરો, વિરોધી હોય તો ખાલી નિશાન બદલતા, વ્યસ્ત હોય તો ખાલી ઊંધું કરતા, બે કરવાનું એવી વાત છે.
તો 40 ડિગ્રીનો પૂરક કોણ 180 બનાવવા 40 માં કેટલા નાખવો પડે 140 તો જવાબ શું આવે 140 ડિગ્રી ઓકે ચલો હજુ એક થઈ જાય 70 ડિગ્રીના કોટિકોણનો પૂરક કોણ 70 ડિગ્રીના કોટિકોણનો પૂરક કોણ કેટલો થાય સાહેબ 70 ડિગ્રી 70 ડિગ્રીનો કોટિકોણ કેટલો થાય ગોતજો પહેલા 70 ડિગ્રીનો કોટિકોણ કોટિકોણ 90 કરવા કેટલું લાવવાનું 20 ડિગ્રી આનો પાછો શું જોઈએ આપણે પૂરક કોણ એટલે 180 કરવા શું જરૂર પડે 160 ચલો કોટિકોણ ને પૂરક કોણમાં ખબર પડશે ભાઈ હવે જો પ્લીઝ મિત્રો સમજો જે સમજાવવા જઈ રહ્યો છે ખાસ સમજો તમને બધાને એમ જ કન્ફ્યુઝન હોય છે એટલે ચલો મિત્રો θ1 બરાબર 50 ડિગ્રી અને θ2 બરાબર 130 ડિગ્રી 160 આવે સાહેબ મેં કેટલા લખ્યા તો 160 તો લખ્યા દોસ્ત આ શું લખ્યું છે ભાઈ બંધ શું આ બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય શું આ બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય સમજો મોજ કરજો કહેવાય કે ના કહેવાય બોલું લઘુ ગુરુ નહીં એલા આ બે ને એકબીજાના પૂરક કોણ કહેવાય કે નહીં હું કામ ના કહેવાય જીતેન્દ્ર કુમાર પૂરક કોણની વ્યાખ્યા શું કે છે જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો મિત્રો θ1 વત્તા θ2 બરાબર 180 ડિગ્રી થાય તો એ બેને એકબીજાના પૂરક કોણ કહેવાય આ બે નો સરવાળો આ 50 ડિગ્રી છે અને આ 130 ડિગ્રી છે તો શું સરવાળો 180 નથી થતો થાય છે ને સાહેબ તો આ બંનેને એકબીજાના કેવા કહેવાય પૂરક કોણ કેવા કહેવાય પૂરક કોણ કહેવાય નિરાલી કિશોરી ના હું કામ કહેવાય મને એક રીઝન આપો લ્યો હામે દેખાય તો ના પાડો એટલે તમે હૈદ કરી નાખી હવે કહેવાય હું કામ ન કહેવાય શું આ બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય શું ધીસ ટુ આ બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય સમજો આ સમજશો ને તો વિધાનમાં ભૂકા કાઢશો સાહેબ એક બાજુનો ખૂણો 140 ડિગ્રી છે જે ના પાડે છે ને રીઝન આપો હિતિક્ષા ના હું કામ કહેવાય બોલો ના શું કામ કહેવાય બોલો પેલા જે ના પાડે રીઝન આલો પેલા
જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે? 140 180 તો કહેવાય ભાઈ, હુકમ નો કહેવાય? કહેવાય જ, કહેવાય, 100% કહેવાય. પણ જો બે ખૂણાની અંદર, યાદ રાખજો ભાઈ, બે ખૂણાની અંદર એક કિરણ સામાન્ય હોય, એક કિરણ કેવું હોય? સામાન્ય હોય, અને બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અને બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો આવા પ્રકારના ખૂણાને આપણે રૈખિક જોડના ખૂણા પણ કહીએ છીએ. આવા ખૂણાને કેવા કહીએ છીએ? રૈખિક જોડના ખૂણા પણ કહીએ છીએ. અલા મારા વાલા, આસન કોણ નથી લ્યા, ચોથી લઈ આવો તમે, આ નવા નવા નામ લ્યા. આ એક વિશેષ પ્રકારનો પૂરક કોણ છે, કેમ કે એમાં એક કિરણ સામાન્ય છે, જ્યારે બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો આને રૈખિક જોડના ખૂણા પણ કહેવાય. શું કહેવાય? રૈખિક જોડના ખૂણા પણ કહેવાય. તો દોસ્તો, એક કિરણ સામાન્ય હોય અને બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો એક બે ખૂણાથી બનતો ખૂણો એને રૈખિક જોડના ખૂણા પણ કહેવાય. લખાવ, બધું લખાવ, હળવા રહ્યો. જો ભાઈ, આ રૈખિક જોડનો ખૂણો છે કે નહીં? હવે બે કિરણ પરસ્પર વિરુદ્ધ હોય દોસ્તો, તો એ કાયદેસર 180 તો બનાવવાનો જ છે. આ બે કિરણ પરસ્પર વિરોધી હોય અને એક બાજુ સામાન્ય હોય, તો આ બે ખૂણા છે ને રૈખિક જોડના ખૂણા કહેવાય. તો રૈખિક જોડ બનાવતો હશે, રૈખિક જોડ બનાવતો હશે, એ બાય ડિફોલ્ટ દોસ્તો 180 નો સરવાળો તો બનાવતો જ હશે. તો યાદ રાખજો, દરેક રૈખિક જોડના ખૂણા, દરેક રૈખિક જોડના ખૂણા પૂરક કોણ તો બનશે ને બનશે જ. પણ દરેક પૂરક કોણ રૈખિક જોડનો ખૂણો બનાવે એવું જરૂરી નથી, કેમ કે આ બંને છે એ પૂરક, એકબીજાના પૂરક કોણ તો કહેવાય, પણ આ બંનેને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું નહીં. દરેક રૈખિક જોડના ખૂણા પૂરક કોણ બનાવે, પણ દરેક પૂરક કોણ રૈખિક જોડના ખૂણા બનાવશે નહીં. ચલો, ચા લેવા ગયો તો ભાઈ, સોલી, હો સોલી સોલી સોલી. હવે જો લખાઈ દઉં, આ વિધાન પૂછાઈ શકે. દરેક રૈખિક જોડના ખૂણા દરેક રૈખિક જોડના ખૂણા કેવા છે? પૂરક કોણ છે. કેમ જેટલી પણ સીધી રેખા બને ને 180 થાય એટલે. પરંતુ
દરેક પૂરક કોણ રૈખિક જોડ બનાવે તે જરૂરી નથી. બરાબર, કેમ કે જો આ બંનેનો સરવાળો 180 થાય છે, જો રેખા હોય તો 180 થશે જ, પણ 180 થાય તો રેખા હોય એવું જરૂરી નથી, કેમ કે અલગ અલગ ખૂણા હોય તો ચલો તો આ પહેલા વિધાનની અંદર આપણે એન્ટ્રી મારી છે, એમાં બધાને ખબર પડી દોસ્તો. એક એક પોઈન્ટ મારે ક્લિયર કરાવવો પડશે, થિયરી વાળું ચેપ્ટર છે એટલે તમે ભૂલી બહુ જાઓ. એટલું યાદ રાખો, સીધી રેખા હોય ને એટલે 180 બને. એટલું યાદ રાખો, સીધી રેખા હોય એટલે 180 બને. પરીક્ષામાં કદાચ તમને આવું આપી દે દોસ્ત. x બરાબર કેટલા લ્યો? કમેન્ટ કરો લ્યા, ચોટી ગયા શું? હા, સાહેબ મને ખબર છે આખે આખું આ રાઉન્ડ છે ને આખે આખું 180 ડિગ્રી નું થાય. એમાં 70 છે, આ 40 છે, 70 ને 40 110 થયા, વત્તા x બાકી રહ્યો, બધું થઈને 180 ડિગ્રી થવું. 110 માઇનસ થાય તો x બરાબર થાય કેટલું? 70 ડિગ્રી. હા 70 આવે, 70. હવે જો બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે, બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે તો દોસ્તો જોજો અહીંયા, આ માની લ્યો 40 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 40 ડિગ્રી. સમજો, સાબિતી ગણો, સાબિતી જે ગણવું એ ગણો. દોસ્તો તમે ચેક કરો, આ સીધી લાઈન, સીધી લાઈન 180 ની બને કે ના બને? એમાં 40 હોય તો આ કેટલું થાય? 140 થાય. થાય કે ના થાય? સાહેબ આ સીધી લાઈને 180 ની બને કે ના બને? સીધી લાઈન કેટલું થાય? 40 થાય. સાહેબ આ સીધી લાઈન 180 બને કે નહીં? તો આ 40 હોય તો આ કેટલું થાય? 140. આ લે સાહેબ, આ તો મજા આવી ગઈ. હે ભાઈ, આ તો મજા આવી ગઈ સાહેબ. આને હા કયા ખૂણા કહેવાય? કોઈ કહેશે મને? અભિકોણ કહેવાય. કયા કહેવાય? અભિકોણ. ધ્યાન રાખજો,
બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે તો સામસામેના ખૂણા અભિકોણ કહેવાય અને અભિકોણ કેવા હોય? સરખા હોય. અભિકોણની જોડના ખૂણા અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય છે. અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. ઓકે, આને અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. ચલો હવે જે ત્રણ પ્રકાર કહું છું ને એ ખાસ ધ્યાન રાખજો. એના આધારે આ લોકો વિધાન ક્યારેક ક્યારેક પૂછે છે. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા. બે સમાંતર રેખા એટલે એ તમને ખબર હોવી પડે. સમાંતર એટલે ભાઈ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર સરખું રહે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર સરખું રહે. ક્યારે જિંદગીમાં ભેગી ન થાય. રેલવેના પાટા હોય ને, પાટા એ સમાંતર હોય. 90 ડિગ્રી એ છેદે તો લંબ કહેવાય. શું કહેવાય? લંબ. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા. ચલો, રેખા એલ છે અને એક રેખા એમ છે. એમને માનો કે એક પી નામની રેખા છે. યસ. હવે જો સાહેબ, જો ઝેડ બનાવે, ઝેડ તો એ આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સરખા હોય. આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. ઊંધોય ઝેડ બને. આમ જો ઊંધો પણ ઝેડ બને તો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. યસ, યાદ રાખો. એનો મતલબ સાહેબ આ ખૂણાને આપણે યુગ્મ કોણની જોડના ખૂણા કહીએ છીએ. કયા ખૂણા? યુગ્મ કોણની જોડના ખૂણા. ચાલો, હવે જુઓ, યુગ્મ કોણની જોડના ખૂણા. ચલો ભાઈ, યુગ્મ કોણની જોડના ખૂણા કયા થાય? સાહેબ હવે નામ તો આપી દો. ચલો નામ આપીએ આપણે. એ, બી, સી અને ડી. આને શું નામ આપશું ભાઈ? એક્સ અને વાય. આ જે છે એક્સ, આ છે વાય.
તો પહેલો ખૂણો શું થાય? દો પહેલો ખૂણો એ, પછી શું છે? એક્સ અને વાય, એ એક્સ વાય. ખૂણો એ એક્સ વાય અને ખૂણો એક્સ વાય અને ડી. ખૂણો એક્સ વાય અને ડી આ બંને કેવા હશે? સરખા હશે. બીજું બી એક્સ વાય અને પછી એક્સ વાય અને સી, આ બંને કેવા હોય? સરખા હોય. તો યુગ્મ કોણની જોડ બે સમાંતર રેખાની છેદિકાથી યુગ્મ કોણની કેટલી જોડ મળે? તો કે બે. ખૂણા ચાર પણ જોડ કેટલી કહેવાય? બે જોડ મળે. અને યાદ રાખજો, યુગ્મ કોણની જોડના ખૂણાના માપ પણ કેવા હોય? સરખા હોય. યુગ્મ કોણની જોડના માપ, યુગ્મ કોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય છે. તો યુગ્મ કોણ ની જોડના ખૂણાના માપ કેવા હોય દોસ્તો? સરખા હોય. ઝેડ બનતો હોય તો સરખા. યુગ્મ કોણની જોડના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. વિડીયો ચોંટી ગયો એમ? અરે યાર, આ સવારનો પ્રોબ્લેમ છે, પણ હવે શું કરું દોસ્ત? બાકીના મિત્રો એકવાર મને કમેન્ટ જણાવી દેજો દોસ્તો. ચેપ્ટર તમારા ટેટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્ત, એટલા માટે હાવ કાચબા ગતિએ જઈએ છીએ. ક્લિયર થાય એટલે કહો, એટલે ફરી શરૂ કરું. ભાઈ જો, પહેલા તમે તમારા નેટ કનેક્શન ચેક કરજો યાર. પછી કેવું છે, ખાલી ખાલી તમે હવે ક્લિયર આવે છે? ઓકે, તો વાંધો નહીં. હવે ચાલો, ચલો દોસ્તો, હવે આપણે એફ બનાવીએ. એફ તો જો આ રીતના જે ખૂણા બનતા હોય, એફ બનતો હોય, એક ખૂણો આ બન્યો. ચલો પછી મિત્રો આ બાજુ એફ બનાવો. નામ આવડતું હોય કમેન્ટ કરવા માંડજો. અહીંયા બન્યો એફ. ઓકે, પછી ઊંધો એફ બનશે. ઊંધો એફ આ જે એફ બન્યો. ઓકે, પછી આ બાજુ ઊંધો એફ બને. આ એફ બન્યો. તો એફ બનતો હોય એફ, એને અનુકોણ કહેવાય. કેવો કહેવાય? અનુકોણ. અનુકોણની જોડ એફ આ રીતે બન્યો. એક આમ એફ બન્યો, એક આમ એફ બન્યો, એક આમ એફ બન્યો અને એક આમ એફ બન્યો. તો અનુકોણની જોડના ખૂણા કેટલા બને દોસ્તો? 4. અનુકોણની કેટલી જોડ બને? 4 જોડ બને. કેટલી જોડ બને? 4 જોડ. હવે ચલો હું નામ જ આપી દઉં છું અહીંયા મિત્રો. 1 2 3 4 5 6 7 8. તો અનુકોણની જોડ કઈ કહેવાય મિત્રો? ચલો, એક તો મિત્રો 3, આમ પેલો એફ, ચલો સીધો એફ, તો 4 અને 8, ખૂણો 4 અને ખૂણો 8. ચલો આ બાજુ એફ, 3 અને 7, ખૂણો 3 અને ખૂણો 7. ચલો ઊંધો 5 અને 1, ખૂણો 1 અને ખૂણો 5. આ બાજુ 6 અને 2. આ અને આ, આ અને આ, આ અને આ, આ અને આ. એફ બનાવવાનું. શું બનાવવાનું? એફ. ચલો સાઈડમાં બીજી આકૃતિ બનાવીને તમને સમજાવું. તમને સમજાય તો ખીચડી ન થાય. ચાલો અનુકોણ સમજજો. અનુકોણની જોડ. ચલો આકૃતિ એટલી નથી આવડતી, થોડુંક લાગણી માગણી ધ્યાનમાં રાખીને સમજી લેજો. ચલો એમ એન ઓ પી.
અહીંયા શું આપવું છે? એ બી. બરાબર ને? ચલો ચાલો એક જ મિનિટ દોસ્તો, એક જ મિનિટ. કોઈને એવું ના લાગવું પડે ટાઈમ પાસ કરે સાહેબ, સમજવા માટેની વાત છે. ઝેડ બને તો યુગ્મ કોણ, એફ બને તો અનુકોણ. વાહ, જોરદાર. ચલો દોસ્તો, અહીંયા એફ બનાવો. એફ સાહેબ પહેલા એક કામ સીધો જ એફ બનાવો ને યાર, સીધો એફ મજા આવે. ચાલો બરાબર, તો એફ બન્યો. ચલો કયા ખૂણા બનશે? એક આ ખૂણો અને એક નીચેનો ખૂણો. બરાબર, તો દોસ્તો અહીંયા નામ આપણે સાહેબ નામ આપવાનું તો રહી ગયું યાર. ચાલો અહીંયા શું નામ આપવું છે? ચાલશે નામ. ચલો આને આપણે એક આપીએ, ઉપરથી આપવાનું ચાલુ કરું છું. 1 2 3 4 5 6 7 8. ચલો 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ચલો પહેલામાં એફ કયો બન્યો મિત્રો? ખૂણો 4 અને ખૂણો 8. બરાબર ને? ચલો બીજામાં એફ બનાવવાનો, ઊંધો એફ સાહેબ. આ ખૂણો અને આ ખૂણો, તો કયો આવશે? ખૂણો 3 અને ખૂણો 7. હાઈલાઈટ કરી દો સાહેબ. આ બંને એકબીજાના કેવા કહેવાય? અનુકોણ કહેવાય. કેવા કહેવાય? અનુકોણ કહેવાય. ચલો પછી ચલો સાહેબ ઊંધો એફ. ઊંધો એફ, આ ખૂણો ને આ ખૂણો કોણ છે? ખૂણો 2 અને ખૂણો 6. ખૂણો 2 અને ખૂણો 6. વાહ. અને છેલ્લે શું આવશે બોલો? છેલ્લે શું આવશે દોસ્તો? બોલો હાલો સાહેબ. આવો ઊંધો એફ. ખૂણો 1 અને ખૂણો 5. ખૂણો 1 અને ખૂણો 5. ચલો તો કેટલી જોડ મળે? 4 જોડ મળે. બે સમાંતર રેખાની છેદિકાથી અનુકોણની કેટલી જોડ મળે દોસ્તો? 4 જોડ મળે. કેટલી જોડ મળે? 4 જોડ. અને અનુકોણની જોડના માપના ખૂણા, અનુકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. ના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. આ એ ધ્યાનમાં રાખજો. એફ બનતો હોય તો એ કેવું થાય? સરખા થાય. એફ બનતો હોય તો એ કેવા થાય? સરખા થાય. ચલો તો અનુકોણ ક્લિયર. ચલો મિત્રો અનુકોણ ક્લિયર. યુગ્મ કોણની કેટલી? 2 જોડ મળે. અનુકોણની કેટલી મળે? 4 જોડ મળે. ચલો
હવે જો આપણી પાસે આ છે જ ને, બહુ સારી વાત કહેવાય. ટાઈમ બચશે આપણો. હવે જો સાહેબ આપણે સી બનાવીએ. સી તો સી બનાવીએ તો આ અંદરનો ખૂણો, આ અંદરનો ખૂણો. સાહેબ આપણે ઊંધો સી બનાવીએ તો સાહેબ આ અંદરનો ખૂણો, આ અંદરનો ખૂણો. આ બંનેને કેવા કહેવાય બોલો? અંદરની વાત ચાલે છે, અંતઃયુગ્મ કોણની વાત ચાલે છે. આને કહેવાય અંતઃકોણ. શું કહેવાય? અંતઃકોણ. આને કેવો કહેવાય દોસ્તો? અંતઃકોણ. અંતઃકોણ એટલે કે સી બનાવવાનું. એક આમ સી બને અને એક આમ સી બને. અહીંયા અંતઃકોણ જોવા જઈએ તો 1 2 3 4. 1 2 3 4. તો સાહેબ અંતઃકોણ એટલે કયો છે? ખૂણો 2 અને ખૂણો 4. અહીંયા ખૂણો 1 અને ખૂણો 3. એટલું યાદ રાખજો. અંતઃકોણની જોડના ખૂણાના માપ સરખા ના હોય પણ એ બંને એકબીજાના પૂરક કોણ થાય. એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય દોસ્તો? 180 ડિગ્રી થાય. ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર થાય કેટલું? 180 ડિગ્રી. અને અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 3 થાય કેટલું? 180 ડિગ્રી. ઓકે, તો યાદ રાખજો. અંતઃકોણની જોડના ખૂણા એકબીજાના પૂરક કોણ હોય છે. અંતઃકોણની જોડના ખૂણા એકબીજાના પૂરક કોણ હોય છે. કેવા હોય છે? પૂરક કોણ હોય છે. ઓકે, જોજો. યુગ્મ કોણ અને અનુકોણ આ જોડના ખૂણાના માપ સરખા હોય. જ્યારે અંતઃકોણ છે એ બંને એકબીજાના કેવા હોય દોસ્તો? પૂરક કોણ હોય. એટલે એમના માપનો સરવાળો કેટલો થતો હોય? 180 ડિગ્રી થતો હોય. એમના માપનો સરવાળો કેટલો થતો હોય? 180 ડિગ્રી થતો હોય. ચલો, આટલા સુધી દોસ્તો ક્લિયર છે બધાને? કમેન્ટ કરો જરાક. એક મિનિટ. થોડાક ફ્રેશ કરવા પડશે ને, હુઈ જાઓ પાછા બધા. એક જ મિનિટ દોસ્તો, એક મિનિટ આપજો મને. ખબર ના પડી. સરખું લખો ને, સમજાણું નહીં તમે શું કહેવા માંગો છો.
ચલો ઘડીક ફ્રેશ થઈ ગયે બધા. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે? દોસ્તો કોટિકોણનો મતલબ શું થાય? કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય એ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. ભાઈ આમાં તો કોટિકોણ કોણ હશે યાર? આ 110 ને 110 આ એકેય કોણ નથી. આ 280 66 ને 26 90 થાય. તો આને એકબીજાના કેવા કહેવાય? કોટિકોણ. આય હાય જોરદાર હો ભાઈ, જોરદાર ઢીંગલું આવી ગયું છે આમાં કરતું. હા ચલો. 140 ડિગ્રીના પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય? ચલો. ચાલો. $140 ડિગ્રીનો પૂરક કોણ, 140 ડિગ્રીનો પૂરક કોણ કેટલો થાય? પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. 140 ડિગ્રીનો પૂરક કોણ 40 ડિગ્રી થાય. હવે એનોય કોટિકોણ, અલા 40 ડિગ્રીને કોટિકોણ બનાવવા 90 ડિગ્રી બનાવવું પડે. તો 40 ડિગ્રીમાં કેટલા ડિગ્રી નાખું કે 90 ડિગ્રી થાય? 50. તો અહીંયા મારો જવાબ શું થાય? 50 ડિગ્રી. અહીંયા મારો જવાબ શું થાય? 50 ડિગ્રી. ચાલો. ચાલો તો અહીંયા જવાબ શું આવશે? 50 ડિગ્રી. આ થોડોક સારો દાખલો આવ્યો. હાલો, આ થોડોક સારો દાખલો આવ્યો. બોલો બોલો, મસ્ત. જો એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5 ગણું છે તો તે ખૂણાનું માપ કેટલું થાય? ઓપ્શન થી પણ જઈ શકો તમે. હવે જો એક ખૂણાનું માપ, ધારો કે ખૂણાનું માપ x હોય. હવે આનો કોટિકોણ કેટલો થાય મિત્રો? આનો કોટિકોણ એટલે 90 માંથી x કાઢો એટલું થાય. જો તમને સમજાવું ભાઈ, એક ખૂણો 10 ડિગ્રી હોય તો કોટિકોણ કેટલો થાય? 90 માંથી 10 કાઢવું એટલું થાય, 80 થાય બાકીનું. એક ખૂણો 20 હોય તો કોટિકોણ કેટલો થાય? 90 માંથી 20 કાઢો એટલે 90 માંથી 20 કાઢો 70 થાય. એક ખૂણો 30 હોય, 30 તો 30 90 માંથી 30 કાઢો કેટલું થાય? 60 થાય. 10 આ 80, 20 આ 70, 30 આ 60. ચાલો
ઓકે, તો સાહેબ ધારો કે એક ખૂણો x હોય તો કોટિકોણ 90 માંથી વધ્યો ઘટ્યો બીજો હોય એનો 90 - x હોય. તમને શું કીધું? આ ખૂણાનું માપ કોટિકોણના માપથી 5 ગણું છે. તો x છે એના કોટિકોણ કરતા 5 ગણો છે. ગુણ્યા 5 કરું ત્યારે ખૂણો મળે. કોટિકોણના 5 ગણા બરાબર એ ખૂણો. તો x બરાબર, ચલો 9 × 5 = 45, 450 -5x -5 આવે તો 6x થાય. 6x બરાબર 450. તો x છેદમાં જાય. x બરાબર 450 ના છેદમાં 6. 6 એટલે 3 દુ 6 થાય. 3 એટલે 15 તરી 45, 150 અને 150 ના અડધા કેટલા થાય? 75. કેટલા થાય? 75. તો અહીંયા મારો જવાબ કેટલો થાય? 75. સર આજે નેટવર્ક ઇસ્યુ બહુ છે. હા ભાઈ, પણ લગભગ બીજા બધાને તો કમ્પ્લીટ દેખાય જ છે દોસ્ત. એટલે અહીંયાથી નેટવર્ક ઇસ્યુ નહીં હોય, તમારે ત્યાં નેટવર્ક ઇસ્યુ હશે. જો અહીંયાથી હોય ને તો બધાને તકલીફ થાય. બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની કેટલી જોડ બને? આની જરૂર છે જ નહીં, એમનેમ લાવો. એમનેમ પણ તમને યાદ છે. અનુકોણની કેટલી જોડ બને? બોલો હાલો. ચાલો, અનુ એટલે f. એક f, બીજો f ઊંધો, ત્રીજો f અને આ બાજુ ઊંધો ચોથો f. 4 જોડ બને દોસ્ત. કેટલી જોડ બને? 4 જોડ બને. આ સમાંતરની નિશાની છે. m અને n સમાંતર રેખાઓ હોય તો કઈ, તમારે એ પણ કહેવાનું કઈ શરતના આધારે બનશે એ પણ કહેજો. એમને એમ નહીં, કઈ શરતના આધારે બનશે એ પણ કહેજો. સાહેબ અંતઃકોણ સી ના આધારે અંતઃકોણ બનાવે, સી બનાવે તો બે ખૂણાના માપનો સરવાળો સાહેબ એ બંને એકબીજાના પૂરક કોણ થાય એટલે સરવાળો 180 ડિગ્રી થાય. કઈ શરતના આધારે? અંતઃકોણની જોડના ખૂણા. કઈ? અંતઃકોણની જોડના ખૂણા. સરસ સરસ સરસ, વાહ, મજા આવી ગઈ. હવે આમાં તમને દેખાતું નહીં હોય તો એના માટે એક રસ્તો કરીએ આપણે. ચલો, હું છે ને ડ્રો કરી આપું છું. આઈ થિંક તમને વિઝિબલ થાય. ચલો અહીંયા બાજુમાં ડ્રો કરી આપું છું, ટેન્શન ના લો. ચલો આવું છે દોસ્તો, આવું છે.
આ જે છે 3x છે, આ જે છે 2x છે, અને આ જે છે 5x છે. ઓકે ઓકે, આવું છે ને. તો x નું મૂલ્ય આપણે શોધવાનું છે. મળી જાય, આરામથી મળી જાય. x નું મૂલ્ય આપણે શોધવાનું છે, મળી જાય આરામથી. હાલો, આરામથી મળી જાય, ટેન્શન ના લો. ચાલો, હા 5 રબડ વાળી પેન્સિલ લાયા એમ ને. ઓકે, હવે જો અહીંયા, અલા ભાઈ તમને ખબર, હમણાં યાદ કરો, અભી કે અભી, અભી કોણ સાહેબ? આ બે રેખા હોય, આ 2x હોય, તેની એક્ઝેક્ટ સામેનો 2x જ થાય સાહેબ. આ 5x હોય, આની સામેનો 5x જ થાય, અને આ 3x છે, સામેનો 3x જ થાય સાહેબ. બધે બધું કરું 360 થાય. 2 ને 3 5 ને 5 10, 10 ને 2 12 ને 3 15 ને 5 20, ટોટલ 20x બરાબર આખે આખું 360 ડિગ્રી થાય. તો x બરાબર 360 ડિગ્રી ભાગ્યા 20 થાય. 0 0 ઉડી જાય, 36 ભાગ્યા 2 18 દુ 36, 18 ડિગ્રી થાય. કેમ कुछ गापची लगाई मैंने? 18 જ આવે ને, 80 ક્યાંથી આવે ભાઈ? 18 જ આવે, 20 ક્યાંથી આવે? 2 ને 3 2 ને 3 5 ને 5 10 ને 2 12 ને 3 20, 20 એટલે 18 18 જ આવે દોસ્ત. 20 ક્યાંથી લાયા? 18 જ આવે દોસ્ત. આ 18 ની જગ્યાએ 80 લખાઈ ગયું લાગે છે. 16 ક્યાંથી લાયા લે? 20 વાળા બધા ક્યાંથી લઈ આયા લે? મને નહીં ખબર પડતી યાર. 18 જ આવે. આકૃતિ દેખાય છે? હા, આખાની જરૂર નથી, મને ખબર છે દોસ્ત. લ્યો, આ 5x તો આ 5x થાય, તો સીધી લાઈન છે, આખું 180 થાય. 3 ને 5 8 ને 2 10. ખુશ? પણ સમજો બધું અત્યારે. આઈ થિંક દેખાય છે. તો થીટા ગોતવાનો છે. આ થીટો વેલ્યુ ના દેખાય તો એ કહી દઉં તમને. આ 30 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે, ના થીટો છે અહીંયા. એમ ના હોય, 0 કાઢીને કાગળ મૂકી દો. જુગાડ એવો જુગાડ ન હોય. હાલો, જો ભાઈ, તમને કાંઈ ખબર ન પડે તો સીધી વાત ન બકવાસ હે સાહેબ. આ તમને કીધું છે AB અને DG સમાંતર છે.
તો આ 30 હોય 180 કરવા માટે 180 સમજો આ 30 હોય તો આ કેટલું હોય દોસ્તો જો આ 30 હોય તો આ 150 હોય અને હવે ઝેડ બનશે આમ આમ ને આમ ઝેડ બને બને કે નહીં ઝેડ બને કે નહીં લ્યા આ ઝેડ બને સાહેબ ઝેડ હોય એટલે યુગ્મ કોણ બને આ 150 તો સામેવાળો આખો 150 થવો જોઈએ સામેવાળો આખો 150 થાય એમાં આ બાજુનું હતું એ 60 હતું તો આ બાજુ કેટલું વધ્યું ખાલી 90 તો જવાબ કેટલો આવે 90 પતી ગયો આ એ ગાંડો લાગે છે જ્યાં ત્યાં ઉપડી જાય જ્યાં ત્યાં ઉપડી જાય છે આ ટકો ઊંધો કરવાને ઊંધો કરો હારાને હા યસ 90 જ આવે આન્સરમાં 90 આવે 100%. આ 90 હોય ને તો આ 60 આવે મને થીટો જ પૂછ્યો ને થીટો તો આ જ હતો હાલો વિધાન બોલો હાલો હું પાણી પી લઉં ત્યાં સુધી વિચારો ચાલો શું બોલો 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 અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે વાત સાચી ભાઈ હમણાં જ વાત કરી વાત સાચી છે તમામ થઈ ગયું રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા 90 થાય ખોટી વાત છે કેટલો થાય 180 ડિગ્રી દરેક પૂરક કોણ રૈખિક જોડ રચે છે ખોટું દરેક રૈખિક જોડ પૂરક કોણ રચે પણ દરેક પૂરક કોણ રૈખિક જોડ રચે નહીં આપેલ ખૂણાનો કોટિકોણ બરાબર 180 માઇનસ આપેલ ખૂણો ના ના 90 માઇનસ આપેલ ખૂણો થાય કેમ સરવાળો 90 થાય આ એક ખોટું આ એક ખોટું આ એક ખોટું પહેલું જ સાચું હતું મોજ આવી ગઈ હવે સાચી જગ્યા આવ્યો જો એકવાર ઊંધો કર્યો ને ધોલ મારીને એટલે સીધી જગ્યા આવી ગયું હા હા હિરલ વાળા બે પરસ્પર લંબ રેખાઓને નીચેનામાંથી કઈ રીતે દર્શાવી ન શકાય કઈ રીતે દર્શાવી ન શકાય જો ન કીધું છે રીઝન સાથે કહેવાનું રીઝન સાથે સરસ વૈદેહી ડી આવે દોસ્ત ડી કેમ મને રેખાઓની વાત કરીને આ રેખા નથી આ રેખાખંડ છે રેખા અનંત સુધી હોય આ રેખાની નિશાની છે આ રેખાખંડ છે સાહેબ આ તો જબરું કરી નાખ્યું આને યસ અરે ભાઈ ઉપરોક્ત વિધાનોના આધારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે દરેક રૈખિક જોડના ખૂણાઓ પૂરક કોણની જોડ રચે છે દરેક પૂરક કોણની જોડ રૈખિક જોડના ખૂણાની જોડ રચે છે રૈખિક જોડના ખૂણાઓમાં સામાન્ય બાજુ સિવાયની અન્ય બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય છે પૂરક કોણની જોડમાં બે અલગ અલગ ઉગમ બિંદુએ રચતા અલગ અલગ ખૂણા પણ હોઈ શકે આ રીઝન દરેક પૂરક કોણની જોડ રૈખિક જોડના ખૂણાની જોડ રચે હાર ખોટું છે દરેક રૈખિક જોડ હોય એ પૂરક કોણ કહેવાય પણ દરેક પૂરક કોણ રૈખિક હોય નહીં
કયું લાગુ પડતું નથી એવું કીધું છે. ખૂણાનો દ્વિભાજક એટલે ખૂણાના બે ભાગ કરતો હોય. આ ખૂણો છે તો આ ખૂણાના બે ભાગ કરતો હોય આના દ્વિભાજક કહેવાય. તો આ એ થીટા, આને કહેવાય ખૂણાનો દ્વિભાજક. હવે જોઈને ખબર પડે તમને તો કદાચ સારું છે. એક રેખા હોય છે. એ ભાઈ બના રેખા થોડી છે, એ તો તું હે મેરી કિરણ, ઘર ભેગું થા. એક કિરણ હોય છે હાચું, ખૂણાની અંદર હોય હાચું, ખૂણાને બે સરખા ભાગ કરે હાચું, હાચું હાચું હાચું. કયું લાગુ પડતું નથી? રેખા હોય. સર લાસ્ટ વાળું વિધાન સમજાવો. કયું? અચ્છા, પૂરક કોણની જોડમાં બે અલગ અલગ ઉગમ બિંદુ રચતા અલગ અલગ ખૂણા પણ હોઈ શકે. ચાલો, આનું ઉગમ બિંદુ આનું ઉગમ બિંદુ અલગ અલગ છે કે નહીં? અલગ અલગ છે. બે ખૂણાના માપનો સરવાળો 180 થઈ જાય તો આ બંનેને પૂરક કોણ તો કહેવાય જ. એક જ ઉગમ બિંદુ હોય એવું જરૂરી નથી. એવું તો રૈખિક જોડમાં હતું, એક આમ હોય તો એક આમ જ હોવું જોઈએ વિરુદ્ધ, તો રૈખિક જોડ કહેવાય. રૈખિક જોડ પૂરક કોણ તો બને જ, પણ આ પૂરક કોણ રૈખિક જોડ ના કહેવાય. બધા પૂરક કોણ રૈખિક જોડ નથી. એટલે આ વિધાન સાચું છે. પૂરક કોણની જોડમાં બે અલગ અલગ ઉગમ બિંદુ હોઈ શકે, હાલે. રૈખિક જોડમાં ના હોય. સમજ ગए? તને સમજ જાને का हड़वे हड़वे हो, બહુ ટેન્શન નહીં લેને કા. ત્રિકોણ તો આખું બાકી જ છે, પણ વાંધો નહીં. ચાલો ચલો, તો આપણે આટલી જે થિયરી ભણ્યા એમાં થોડીક થોડીક ખબર પડી ખરી બધાને? ચલો થઈ જાય છે. હાલ કमेंट किया जाए. ચલો 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 મારા વહાલા મિત્રો. હા હા કે છે બધું, ના પાડે શું બધાય? ચાલ, જો ખૂણાઓના માપ 6m + 30 અને 4m હોય તો આ ખૂણાઓ રૈખિક જોડના ખૂણાઓ રચતા હોય તો m બરાબર કેટલા? સાહેબ, રૈખિક જોડનો ખૂણો રચતા હોય તો બંને ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. એનો મતલબ એક ખૂણો કયો છે? એક ખૂણો કયો છે દોસ્તો? 6m + 30 અને બીજો ખૂણો કયો છે? 4m. આ બંનેનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. 6 ને 4 10m + 30 બરાબર 180. આ 30 આ બાદ જાય માઇનસ થાય. 10m બરાબર 150. તો m બરાબર 15. m બરાબર કેટલું આવે? 15. લ્યો, ગણ બણ તો હજુ બાકી છે. ચલો, ચલો ચલો ચલો. બે સમાંતર રેખાની છેદિકાથી યુગ્મ કોણની, અહીંયા લખી દો ને, યુગ્મ કોણની 2 અને અનુકોણની 4 જોડ મળે. 2 અને 4. ચાલો, ઓકે. હવે જો ઓકે, વાંધો નહીં.
દંડનાદંડ. હવે જો વૈદેહી પરીક્ષક જે છે ને એ બે ને સાચું આપે છે યાર. હે નહીં તો અંતઃ યુગ્મ કોણ ને બહિ, બરાબર, બાહ્ય યુગ્મ કોણ બંને અલગ અલગ થાય. હું એકવાર જીસીઆરટી નું આપણે કટિંગ લાઈન તમને સમજાવી દઈશ, ટેન્શન ના લેતા કે શું આવે તો શું લખવું. ચલો અત્યારે એને સાઈડમાં મૂકી દો. હવે જુઓ દોસ્તો, ત્રણ અસમરેખ બિંદુ લઈએ. ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડ. ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને. ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ. ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ. હવે ત્રિકોણ બનવા માટે, પહેલા તો ત્રિકોણ બનવા માટેની શરતો આપણને ખબર હોવી જોઈએ. તો ત્રિકોણ બનવા માટેની પ્રથમ શરત દોસ્તો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 ડિગ્રી થવો જોઈએ. બીજી શરત કોઈને આવડતી હોય તો બોલો ભાઈ. હાલો, બીજી શરત કોઈને આવડતી હોય તો બોલો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય છે. હવે ત્રીજી શરત, તો ત્રિકોણની કોઈ પણ બે ત્રિકોણની કોઈ પણ બે બાજુ, ત્રિકોણની કોઈ પણ બે બાજુ, ત્રણ બાજુ ત્રણ ખૂણા, અલા ત્રણ ખૂણા સરખા હોય, આનું લાયા. ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો અન્ય બાજુ કરતા વધારે જ થાય તો જ ત્રિકોણ બને. બંધ આકૃતિ હોવી જોઈએ. હા, અથવા इसमें अथवा देख लो. अथवा समझो, બધું સમજો, ટેન્શન ના લો. અથવા કોઈ પણ બે બાજુના માપનો તફાવત, અથવા કોઈ પણ બે બાજુના માપનો તફાવત અન્ય બાજુ કરતા ઓછો જ થાય તો જ ત્રિકોણ બને. હવે જો આ બે શરત છે ત્રિકોણ બનવા માટે. ત્રિકોણ ક્યારે બને? તો જે બંધ આકૃતિના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય અને કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા અન્ય બાજુ કરતા વધારે થાય અને કોઈ પણ બે બાજુના માપનો તફાવત હંમેશા ત્રીજી બાજુ કરતા ઓછો થાય. તમે કોઈ પણ ત્રિકોણ લઈ લો, તમને નીચે માપ આપ્યા હોય, નીચેનામાંથી કયા માપનો ત્રિકોણ ના બની શકે? તો આપણે આ શરતનું પાલન કરાવવું પડશે. હવે જો મિત્રો, આ જે ત્રણ અસમરેખ બિંદુ હતા, એને ત્રિકોણના શિરોબિંદુ કહેવાય. શું કહેવાય? શિરોબિંદુ કહેવાય.
તો ત્રિકોણ ને 3 શિરોબિંદુ હોય. કેટલા હોય? ત્રિકોણ ને 3 શિરોબિંદુ હોય. પછી શિરોબિંદુને જોડતા જે 3 રેખાખંડોનો યોગગણ હતો એ 3 રેખાખંડ AB, BC અને AC આને ત્રિકોણની બાજુ કહેવાય. શું કહેવાય? ત્રિકોણની બાજુ કહેવાય. ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. ચલો, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો. તો ત્રિકોણને 3 ખૂણા પણ હોય. ચાલો, ડન. હવે જુઓ, તો ત્રિકોણને 3 ખૂણા હોય ભાઈ. કોઈ મને કહેશે ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? કોઈ કે સાહેબ 3 ને 3 6 ને 3 9. ના, ત્રિકોણના શિરોબિંદુને ત્રિકોણના અંગમાં ગણવામાં આવતું નથી. તો ત્રિકોણને કુલ 6 અંગો હોય. ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? 6 અંગો હોય. આ 6 અંગોમાં 3 બાજુ અને 3 ખૂણાનો સમાવેશ થાય. ત્રિકોણના 3 શિરોબિંદુને એના અંગમાં ગણવામાં આવતું નથી. ચાલો, ડન. હવે જો, હું તમને ખાલી એક માપ આપું છું. કાલે આપણે આમાં વિસ્તૃત ચર્ચા કરશું ભાઈ. આજે સમય હવે તમારો થવા જઈ રહ્યો છે. હા, ટેકનિકલ ટીમ બહુ ઉતાવળમાં લાગે છે. વાત તમારી સાચી છે. હું એમ કહું, ચલો 3 4 અને 5. ચલો, આ માપનો ત્રિકોણ બની શકે? કમેન્ટ કરો. ચલો, આ માપનો ત્રિકોણ બની શકે? બીજું 5 6 13. ચલો, આ માપનો ત્રિકોણ બની શકે? હવે જુઓ, અહીંયા જો, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો અન્ય બાજુ કરતા વધારે થાય. સાહેબ અહીંયા જો 3 ને 4 7 થાય, 5 કરતા વધુ થયું. કોઈ પણ બે લઈ લો. 4 ને 5 9 થાય, 3 કરતા વધુ થયું. 5 ને 3 8 થાય, 4 કરતા વધુ થયું. મતલબ આ માપનો ત્રિકોણ બની શકે. અને તમને ખબર છે, આ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. આ કાટકોણ ત્રિકોણ બનાવશે. પણ અહીંયા જુઓ, 5 ને 6 11 થાય, 13 કરતા વધુ ના થયું. મતલબ આ માપનો ત્રિકોણ તમે તૂટીને મળી જાવ ને તોય ના બને. આ માપનો ત્રિકોણ ક્યારેય પણ બને નહીં. એટલે યાદ રાખજો, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો અન્ય બાજુ કરતા વધારે જ થવો જોઈએ. અથવા તમારે સરવાળો ના જોતો તફાવત લો. બરાબર, તમારે સરવાળો ના જોઈએ તો તફાવત લો. કોઈ પણ બે બાજુના માપનો તફાવત અન્ય બાજુ કરતા ઓછો જ થવો જોઈએ. બરાબર. ચલો, તો આની વિસ્તૃત ચર્ચા આપણે કાલે કરીશું. કેમ કે ગઈ વખતે ટેટ ટાટમાં એક પ્રશ્ન હતો કે 4 તમને ઓપ્શન આપ્યા હતા કે નીચેનામાંથી કઈ બાજુના માપનો ત્રિકોણ ના બની શકે. તો આપણને આ શરત આવડતી હોય ને તો આપણે એનું કામ કરી શકીએ. ડન. ચલો, ચાલો તો મળીએ આપણે હવે મિત્રો નેક્સ્ટ સેશનમાં.
ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત. થેન્ક યુ સો મચ. પણ અત્યારે જેટલું ભણ્યા એમાં બધા જ મિત્રોને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? અત્યારે આપણે જે પણ ભણ્યા એમાં તમામ મિત્રોને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે એવી આપણે આશા રાખીએ. ભૂમિતિ થોડુંક થિયરી વાળું છે, થોડુંક યાદ રાખવું પડશે. પ્રયત્ન કરશું કે તમને કોઈ પણ જાતનો વાંધો ના આવે. ચલો ઠીક છે. ઓકે. જય હિન્દ જય ભારત.